નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્ડની અંદર। આજે આપણે એક મહાન સંત એવા શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે થોડી વાત કરવાની છે। મધ્ય ગુજરાતના ચાણસદ ગામે પાટીદાર પરિવારના શ્રી મોતીભાઈ અને દિવાળીબાના ખોડે માગસર સુદ આઠમ તારીખ 7/12/1921 રોજ તેજસ્વી પુત્ર શાંતિલાલનું દિવ્ય અવતરણ થયું। ભગવાન શ્રી સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ બાળકને આશીર્વાદ આપી કહ્યું, આ બાળક સેવા કરીને મહાન બનશે। ચાણસદના હનુમાન મંદિર કે અન્ય મંદિરોમાં કથા શ્રવણ અને ભક્તિમાં રત બાળક શાંતિલાલને હિમાલયમાં જઈને ભક્તિ અને તપ કરવાની લગ્ની લાગી હતી। એવામાં ગુરુ શાસ્ત્રી મહારાજે પત્ર લખીને સાધુ થવાની આજ્ઞા કરી એટલે તે ક્ષણે દિવાળીબા અને મોતીભાઈની વિદાય લઈને શાંતિલાલ તારીખ 7/11/1939 રોજ ત્યાગના પંથે નીકળી પડ્યા હતા। અઢાર વર્ષના નવયુવાન શાંતિલાલને ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદ ખાતે આંબલીવાડી પોળમાં કારતક સુદ 11 તારીખ 22/11/1939 રોજ પાર્ષદી દીક્ષા આપી હતી અને તારીખ 10/1/1940 રોજ ગોંડલ ખાતે અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી હતી। નારાયણ સ્વરૂપદાસજી નામ ધારણ કરાવ્યું અને જાતે સંસ્કૃતનો પાઠ લઈને તેમણે મહાવિદ્વાન બનવાના આશીર્વાદ આપ્યા હતા। અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નવયુવાન શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિયુક્તિ કરી। તે જ સમારોહના અંતે એ સ્થળે હરિભક્તોના એઠા વાસણ ઉટકીને નવનિયુક્ત પ્રમુખ સ્વામીજીએ સેવા ભાવનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડ્યું। મંદિરોના નાનામાં નાની સેવા કરતા તેઓની એ વિનમ્રતા સૌને સ્પર્શી જતી। પોતાના પ્રિય સેવક નારાયણ સ્વરૂપદાસજી પ્રત્યે શાસ્ત્રીજી મહારાજની સ્નેહ ગંગા અવિરત વહ્યા કરતી। શાસ્ત્રીજી મહારાજ બીમાર પડે ત્યારે નારાયણ સ્વરૂપદાસજીના મધુર કંઠે ભક્તિ ચિંતામણીનો પાઠ સાંભળીને તેઓ સ્વસ્થ થઈ જતા હતા। સાળંગપુરમાં શાસ્ત્રીજી મહારાજની સેવામાં રત નારાયણ સ્વરૂપદાસજીની વિરલ સ્મૃતિઓ। સાધુતા, વિનમ્રતા, સેવા, ભક્તિ, સહિષ્ણુતા વગેરે ગુણોથી શોભતા નારાયણ સ્વરૂપદાસજી પર અપાર પ્રસન્નતા દર્શાવતા શાસ્ત્રીજી મહારાજે તેમની માત્ર 28 વર્ષની ઉંમરે તારીખ 21/5/1950 રોજ અમદાવાદ ખાતે આંબલીવાડી પોળમાં બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી। ત્યારથી તેઓ સૌના લાડીલા પ્રમુખ સ્વામી બની ગયા। ભગવાન શ્રી સ્વામિનારાયણની અનુગામી ગુણાતીત ગુરુ પરંપરાની વિરલ આધ્યાત્મિક ત્રિવેણી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જે વચ્ચે આપણને જોવા મળે છે, ત્યાર પછી છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જે આપણને ડાબી બાજુ જોવા મળે છે અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આપણને વચ્ચે જોવા મળે છે।
ભગવાન શ્રી સ્વામિનારાયણની અનુગામી ગુણાતીત ગુરુ પરંપરાના બ્રહ્મ સ્વરૂપ ગુરુવર્યોની દિવ્ય ત્રિપુટી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જે વચ્ચે બેઠેલા છે, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જે ડાબી બાજુ ઉભેલા આપણને જોવા મળે છે, અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ જે આપણને જમણી બાજુ આપણને ઉભેલા જોવા મળે છે. તેર ઓગસ્ટ 2016ના રોજ 95 વર્ષની વયે પોતાનો દિવ્ય દેહ ત્યાગ કર્યો હતો. તેમનું સમાધિ સ્થળ બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલું છે. તો ચાલો આપણે તે દિવ્ય સ્થળની પણ આપણે મુલાકાત લઈએ અને દિવ્ય દર્શન પણ કરીએ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.